અરે બાપ રે. ઓય મારું બ્લુ જીન્સ હતું એ ક્યાં ગયું? એ તો મેં ધોઈ નાખ્યું. રેલી એમાં 200 ની નોટ હતી. ગન્યા મીકા કાચ ઉપર. क्या बात कर रहे रे बाबा? अरे बाप रे. એટલે તું માવો ખાસ. ઠાકુર તો ગયો. અહીંયા ઢાંકણું ખોલજે જ નથી ખુલતું. હું લે ઢાકણા તમારાથી એક ઢાકણા નથી ખુલતા. લ્યો. આય ઉભા રહે તો. આ ઢાંકણું ખોલજે જ નથી ખુલતું. એટલે પણ હું આખો દી ઘરમાં હોય એટલે ઢાકણા જ ખોલ્યા કરવાના. એટલા કામ નથી થતા તમારાથી. લ્યો. હા એટલું નાખોસ ક્યાં? मैं नहीं बताऊंगा। માર 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 આ ઢાંકણું ખોલજે તો. ખામ ઘડી એક મિનિટ મારું મિશન પૂરું થવા એ તમારું મિશન કે તેલ લેવા મારું તેલ બળી જાય. ઢાંકણું ખોલજે. લા બાપા ઢાકણા લ્યો. ફોન નો ઢાંકણા ખોલવાનું કઈ કરવું જોઈએ. अब तू क्या देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. वाह क्या मुस्कुराहट है. बड़े खतरनाक लोग हैं। ये भगवान क्या जुलूम है। એ મારો ફોન ઉપાડો તો. ત્યાં બાજુમાં જ છે ઉપાડ લે પણ. એ પણ હું નખ રંગુ છું, ઉપાડો ને જરા. ના પેતરા પતિની. એ નીતા ભાભી. अबे साले। હા બોલો નીતા ભાભી. અલ્પાબેન છે. હા બોલો ને એ થોડો કલર કામ કરે છે નખમાં. બોલો ને શું કામ છે હું કહી દઉં તમને. એમને પૂછો ને કયા કલરનો ડ્રેસ પહેરવાનો છે. એક કામ કરો તમે છે ને બ્લુ પહેરો બ્લુ. બ્લુ માં બહુ મસ્ત લાગો છો એકદમ ડોલ્ફિન જેવા. ને એમાં તમે ઓલા વાળ કરો ને ઓલા સ્પ્રિંગ જેવા ગોળ ગોળ. કયા કરલી હા હજી કરલી. અરે એમાં કાંઈ ઘટે નહીં. દિયેલી. હા अरे कुत्ते। હા, હું આવું જ છું. ચાલો નીચે તૈયાર જ છું. તમે આવો હા, મળી હાલ. એ હું ક્યારે હારી લાગુ છું? હું ક્યારે હારી લાગુ છું? હા એ તો નીતા ભાભી પૂછતા હતા એટલે મેં કીધું. હું ક્યારે હારી લાગુ છું એમ પૂછું તમને. તારો ડાસુ બંધ હોય ને ત્યારે. पर्शियल का नहीं. આમ સાફ કરવામાં ઝડપ રાખો ને એ ને રંગવાના બાકી છે. અને આ બ્લુ શર્ટ છે ને કઢી નાખજો. રામા પહેરી લેજો મારા જેવું. મારી પાસે રામા નથી. નો હોય ને તો નથી જવાનું, રહેજો ઘરે. વળી પાછું શું થયું? પાછું ખરાબ સપનું આવ્યું? શું આવ્યું વળી? मारा चार चार छोकरा से। क्या बात कर रहे रे बाबा? તમે પણ નાટકદાર ન હોય એવા સપના જોયા રાખો. ચારેની માવું અલગ અલગ હતી. बाहर की लग गया। એ તમને ખબર છે આંબા લાયેલા પાછી આગાહી આપી. અમારે પાછી આ ગઈ આપી. ये तो लेटेस्ट न्यूज है। હા હાલો. હા ભાઈ આપણે છે ને ઇકો વેચવાની છે 2020 નું મોડેલ છે. હા તાત્કાલિકમાં વેચવાની છે. હા એ પણ આંબા લાલે આગાહી કરી એમાં ઈ કોનું વેચવીશ તમારે? અરે તને ખબર ન પડે આમાં. તારું તને ખબર નથી. આ ઇકો વેચીને ઓળખા લેવા પડશે હવે. આંબાલાલ ની આગાહી છે. ભૂલી ગઈ? આગળ યાદ કર. હા હાલો. હા ભાઈ તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું કોઈ જરાક કોઈ ઝડપથી. હા હાલ. મમ્મી મમ્મી પપ્પા પાણીપુરી ખાન ગઈ ને તો ના પાડ દેજો. ઓકે પણ કેમ હું છું? પપ્પા ડખો થઈ ગયો. ઓ ડખો થઈ ગયો. ઓ કાઈ વાંધો નહીં, આવા દે આવા દે. અપુ અપુ તારે પાણીપુરી ખાવી છે? ના હો માર નથી ખાવી. કઈ નહીં મીઠું તારે ખાવી છે? હા ખાવી છે. ઓય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું ને તો મંગાવી લેજો નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને
શાકભાજી નહીં હોય એ છે તો લોટ પૂરો થઈ ગયો બધુંય છે તો તને શેનો હાલ આવે છે બનાવીને માર મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને ये भगवान क्या जुल्म है એ કરાઈ દઉં તું જમવાનું તો બનાય રિચાર્જ કરું લે લે આજ કેમ આ ઘર ચકાચક દેખાય છે રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ કરાવી દેજો ને કરે નાખવાનું હો જસો તમે રિચાર્જ કરાવ્યું ભૂલાઈ ગયું બકા રિચાર્જ કરાવી દેજો ને 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા પાકું આજ જાવ એટલે કરાઈ નાખ આ જસો ક્યાં જાવ છો બહાર જાવ હમણાં આવું રિચાર્જ કરાવ્યું આવું ભૂલાઈ ગયું બહાર જાવ છું રિચાર્જ કરાવીને જાવ છો બકા હો? આ 2 મહિનાથી કહું છું રિચાર્જ કરાવી દેજો તો રિચાર્જ ન થયું જેવી આઈપીએલ ચાલુ થયું ફટ કરતું રિચાર્જ કરાવી નાખ્યું 2 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે નો જોઈ લો ને ત્યાં સુધી રિમોટ નહીં મળે આ તો વાલી આઈપીએલ પૂરી થઈ જાય એ ભલે પૂરી થઈ જાય તમે ઈ જ લાઈક ના સવો આઈપીએલ મારી નાખે ના આ ઓલી હવાર માં હાથ પગે હું ખાઈશું આ એ બોડી મિલ્ક છે આનાથી છે ને સાંભળી મુલાયમ થાય આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું એવું કઈ ગોતો ને મળે ને એટલી જ વાર છે આખા તમને એમાં ડુબાડી દેવાય ઓલી સાડી કેટલા વાળી છે ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ શું સસ્તી સાડી બતાવો છો કઈક મોંઘી સાડી બતાવો 25,000 વાળી 30,000 વાળી 35,000 વાળી બતાવો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ 30,000 વાળી પેક કરી દો સવારે જઈ મારી નીંદર ઉઠશે ને હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે चलो 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 रुको जरा એટલે બ્રશ કરવાનું નાવાનું બાકી હે આજે ના કરી તો ચાલે આજે ખાલી પતંગ ચગાવ એટલે હજી તો મારે બધું કામે બબડે છે અને હું નાયે નથી અને વાળે મારે ધોવા છે હું થાબે આવે ને તા તો મારે છે ને બપોર થઈ જાય अच्छा પપ્પા હું રાડું પાડો છો આપણી કપાઈ ગઈ હા ભાઈ ઉત્તરાયણ છે ગમે ની કપાઈ મોજ કરવાની માર પતંગ કાપી નાખી તારું ગામ આખું પતંગ કાપશે જા એ કોઈ પતંગ નહીં સગી अब ये कौन है बे એટલે લે તે તો મારા જેવું ટી-શર્ટ પહેર્યું એક કામ કર મારી પતંગ કપાઈને એટલે હમણાં નીચે આવું આપણે બે ફોટા પડાવું છું ક્યાં જતો ને હો अच्छा એ ઓલી એક જો મારા જેવું સેમ પહેર્યું છે લે હું બદલાવતી આવું बापो बापो હાલો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એ અમારો ફોન જોઈ જો ને જરીક બે દી થી આસોડો કામ જ નથી કરતો મને એવું લાગે છે નવો લેવો જોઈએ હો હવે અબા કામ તો તુંય નથી કરતી મેં તને કીધું કે હું નવી લઈ આવું એમ હવે રેવા દો ને તમારો કોણ થડો કરે હવે અત્યારે આ તો છે ને વેરોનો છેલ્લો મહિનો છે ને ડિસેમ્બર તો ઓફર આલતી હતી એટલે મેં તમને કીધું શેમાં ઓફર આવે આઈફોન 17 પ્રો મેક્સ માં લા પણ તારું ડાસું છે આઈફોન 17 પ્રો મેક્સ જેવું એ મારું ડાસું સારું છે ને આઈફોન 17 પ્રો મેક્સ કરતા સારું છે પણ એમાં મગજ તો નોકિયાના 3315 ના ડબલા જેવું જ છે એલી એ કાઈ કામ ધંધો છે કે નહીં સવારમાં ઉઠીને મોબાઈલ માં ઘરીને બેસી જાશો આ કાલે ધનતેરસ છે ને આ દિવાળી માથે આવી આ ઘરની હાલત તો જો આ ઘરની સાફ સફાઈ કોણ કરશે લોકો હાસું જ કે ખારા કરમ કરો ને તો જ હારી બાયું મળે તો હારા કરમ કરાય ને પોતે હારા કરમ કરે ને પછી વાઘ મારો કાઢે લ્યો
મેરેજ તેરા ભલા હો